ચોમાસામાં થતા કોમન રોગો છે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, કોલેરા, ચિકનગુનિયા. આ રોગોથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પહેલું છે, ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાયેલું રહેતું હોય તો તેનો સમયસર નિકાલ કરવો જોઈએ, કારણ કે એ પાણીમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરો ખૂબ જ ઝડપથી ગ્રો કરે છે અને ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. બીજું છે, ઘરમાં પ્રોપર મોસ્કિટો નેટ લગાવવી જોઈએ. ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યારે ફૂલ સ્લીવના કપડાં અથવા ફૂલ બોડી કવર કરે તેવા કપડાં પહેરવા જોઈએ અને મોસ્કિટો રિપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. પર્સનલ હાઇજીન એટલે કે વારંવાર હાથ ધોવા જોઈએ અને હાથ ધોયા વગર આંખ, નાક અને મોંને ન લગાડવા જોઈએ. ઘરમાં અગર કોઈને શરદી, ખાંસી જેવું કોમન ઇન્ફેક્શન થયું છે તો માસ્ક પહેરવું જોઈએ, જેનાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થતું અટકાવી શકાય. પાણી ઉકાળીને પીવું જોઈએ. શાકભાજી તથા ફળો બરાબર ધોઈને ખાવા જોઈએ. બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ખાવામાં વિટામિન સીનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જેનાથી ઇમ્યુનિટી વધે છે અને હેલ્ધી રહી શકાય છે. બાય બાય.